હેલો વિદ્યાર્થી મિત્રો, હું સની પ્રજાપતિ YouTube ચેનલ પર આપનું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ સેમિકન્ડક્ટર નો લાસ્ટ ટોપિક આપણો લોજિક ગેટ, જે આપણે બોર્ડની અંદર 1 2 યા 3 માર્કમાં પૂછાતો હોય છે। તો આજે જોઈએ આપણે એ લોજિક ગેટ વિશેની ચર્ચા કરીએ અને એને સમજીએ અને શોર્ટકટ રીતનો થોડો ઉપયોગ કરીએ, જેથી આપણી પડતી જે ભૂલો ખરી, જે મિક્સ થતા ગેટ હોય એને આપણે આજે દૂર કરીશું। આઈએ આપણે તો શરૂઆત કરીએ લોજિક ગેટ, જેમાં ફર્સ્ટ નંબર ઉપર આપણે નોટ ગેટ વિશે ચર્ચા કરીએ। તો કે નોટ ગેટ નો ફર્સ્ટ ઓફ ઓલ એનો સિમ્બોલ શું થાય, તો કે સિમ્બોલ ની જો ચર્ચા કરવામાં આવે તો કે નોટ ગેટ ની અંદર એક ત્રિકોણ આકાર જેવું આપણે ડ્રો કરી દઈએ છીએ અને આડું લઈએ છીએ, બરાબર। તો કે આ નોટ ગેટ નો સિમ્બોલ થઈ ગયો, એને આ આપણો ઇનપુટ કહેવામાં આવે। ઇનપુટમાં આપણે a આપી રહ્યા છીએ અને જ્યારે આઉટપુટ આપણને શું મળે છે, તો કે અહીંયા ઇનપુટમાં a આપીએ તો આઉટપુટમાં a બાર મળે છે। શું મળે? a બાર। અને આ y a બાર, આને આપણે આઉટપુટ કહીએ છીએ, બરાબર। હવે આ જે દર્શાવે છે એ બુલિયન ઇક્વેશન છે। આપણને બુલિયન ઇક્વેશન પૂછવામાં આવે તો કે અહીંયા આઉટપુટમાં જે મળે છે, જે આપણા ગેટ છે, એ ગેટનો આઉટપુટ જે મળતા હોય છે એને આપણે બુલિયન ઇક્વેશન કહેતા હોઈએ છીએ। તો યાદ રાખવાનું, નોટ ગેટમાં ફક્ત ને ફક્ત એક જ ઇનપુટ અને એક જ આઉટપુટ હોય। એના ટ્રુથ ટેબલની જો ચર્ચા કરવામાં આવે તો કે ઇનપુટ આપણો a અને આઉટપુટ y શું મળ્યા? a બાર। હવે તો કે આ આપણો ઇનપુટ થઈ ગયો, આ શું છે તો કે એ આપણો ઇનપુટ, તો આ ઇનપુટ એ અને આ શું છે? આઉટપુટ, તો કે શું છે? y a બાર। હવે a બાર નો મીનિંગ શું થાય, તો કે ઇનપુટ ની અંદર જો હું 0 આપું, ઇનપુટમાં હું અહીંયા 0 આપું તો બાર નો મીનિંગ એવો થાય કે અહીંયા જે ડિજિટ આવે છે એના કરતા ઓપોઝમાં આવે। જો હું 1 ઇનપુટ આપું તો 0 આવે। હવે લોજિક ગેટ પરિપથની અંદર આપણે એટલે કે ડિજિટલ વાત કરો અથવા તો લોજિક ગેટ ની વાત કરો તો કે અથવા ડિજિટલ સિગ્નલ ની વાત કરીએ છીએ, જેમાં બે જ ઇનપુટ એટલે કે 0 અને 1 આ બે જ લેવલ હોય છે, એટલે કે 2 થી 9 વચ્ચેના કોઈ ડિજિટ આવતા નથી। તો કે આપણે ઇનપુટમાં 0 આપીએ તો 1 આવે અને 1 આપીએ તો 0 આવે। એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આપણે જ્યારે અંક ડિજિટ બોલીએ છીએ તો કે 0 પછી 1 આવે છે, બરાબર। ઘણીવાર આપણે ભૂલો કરતા, જે યાદ આવ્યું એટલે કે 1 યાદ આવે તો 1 ફર્સ્ટ લખીએ અને 0 લાસ્ટ લખીએ, તેવું કરતા નહીં। તો આપણું આ ટ્રુથ ટેબલ હતું અને અહીંયા આપણને આઉટપુટ મળ્યો। આને ઇન્વર્ટર પણ કહેવામાં આવે છે। જો બીજા શબ્દોમાં નોટ ગેટને કહેવું હોય તો ઇન્વર્ટર નું કામ કરે, એટલે આપણે એને ઇન્વર્ટર તરીકે પણ ઓળખીએ છીએ। નેક્સ્ટ ગેટ ની વાત જો કરવામાં આવે તો કે આપણો એન્ડ ગેટ થાય। એન્ડ ગેટ ની અંદર આ એન્ડ ગેટ એટલે કે d આવ્યો તો આપણે એવું કરીએ, અહીંયા સૌપ્રથમ આ d દોરી કાઢ્યો, આ d આવે છે એન્ડ ગેટમાં તો આપણે d ડ્રો કરી નાખ્યો। હવે એના ઇનપુટ ની ચર્ચા કરો તો એમાં બે ઇનપુટ હોય, એક આઉટપુટ હોય। તો ઇનપુટ એટલે કે a અને b, આઉટપુટમાં શું મળે તો a અને b તો મળે જ, પણ એ બંને વચ્ચેનું રિલેશન શું હોય? એ આઉટપુટમાં જે મળે છે a અને b મળે, પણ a અને b વચ્ચેનું રિલેશન શું હોય છે? તો કે આ d ને ટાર્ગેટ કરવાનો, d ફોર ડોટ। શું કરવાનું? d ફોર ડોટ, એટલે કે આ ડોટ કરી નાખ્યા તો આપણું બુલિયન ઇક્વેશન થઈ ગયું। y a ડોટ b અથવા y a and b ડોટ ને આપણે એન્ડ કહેતા હોઈએ છીએ, બરાબર। તો હવે આપણે એના આઉટપુટ ની અથવા તો ઇનપુટ અને આઉટપુટ ટ્રુથ ટેબલ ની ચર્ચા કરીએ। તો લખીએ આપણે કે ઇનપુટ આપણું a અને b, તો y શું મળ્યા? a ડોટ b, બરાબર। તો હવે એની ચર્ચા કરીએ। ઇનપુટમાં આપણે a માં શું આપીશું? 0 અને આ શું આવશે? 0। હવે 0 into 0 તો શું થઈ જાય? 0 into 0 તો કે 0 થઈ જાય। હવે 0 અને અહીંયા હું 1 લખું તો 0 into 1 તો કે 0 થાય। અહીંયા હું 1 લખું, અહીં 0 લખું તો 1 into 0 તો કે શું થઈ જાય? 0 અને 1 into 1 તો શું થઈ જાય? 1 થઈ જશે, બરાબર છે।
હવે આ એક વસ્તુ મેથડ આપણે ઇનપુટની શીખવાની છે. તો હંમેશા આપણે જે ડિજિટ બોલીએ તો કે 0 અને 1 આવે, તો ફર્સ્ટ ઓફ ઓલ શું આવશે તો કે 0, 0 પછી શું આવે 1, પછી શું આવે 2, પણ 2 થી લઈને 9 વચ્ચેના કોઈ ડિજિટ લેવાના નથી, તો સીધું શું આવે તો કે 10 આવે, 10 પછી 11. બરાબર છે. આ રીતે યાદ રાખી શકો 0 1 1 0 અને 1 1. જો ઇનલીગલ એક બીજી વાત મેથડ કહી દો તો કે આ સેકન્ડ નંબરનો ઇનપુટ હોય એ સિંગલમાં એટલે કે 0 1 0 1 0 1 કરી દેવાના, એની આગળ હોય એ 0 0 1 1 આવે. બરાબર છે. તો હવે આપણે આગળ જોઈએ એન્ડ ગેટ પછી નંદ ગેટની ચર્ચા કરીએ. નંદ ગેટ કોને કહેવામાં આવે છે તો કે એન્ડ ફોર નોટ થઈ જાય તો કે નોટ અને એન્ડ નું કોમ્બિનેશન. એન્ડ ફોર નોટ અને એન્ડ ના એન્ડ તો કે નોટ અને એન્ડ નું કોમ્બિનેશન થયું આપણું. તો વાત કરીએ આપણે કે અહીંયા એનું પહેલા સિમ્બોલ ડ્રો કરીએ. તો શું કરવાનું, આ ડી છે એટલે કે એન્ડ ગેટ, તો ડી ડ્રો કરી નાખો પહેલા. પછી શું કહ્યું છે એના બે ઇનપુટ, ચલો બે ઇનપુટ ઓકે. ત્યારબાદ શું કહ્યું મારો નોટ ગેટ નું કોમ્બિનેશન છે, તો ચલો અહીંયા આપણે નોટ ગેટ ડ્રો કરી નાખો. બરાબર. લખી હવે અહીંયા a ઇનપુટ ઇનપુટ b, તો એન્ડ ગેટ હોત શું થઈ જાય તો કે a * b થઈ જાય. યસ. હવે આપણે અહીંયા નોટ ગેટમાં શું શીખ્યા કે ભાઈ નોટ ગેટમાં જો ઇનપુટ જે આવતો હોય એનો આઉટપુટમાં એનો બાર મળે. તો કે આના ઇનપુટમાં જે આવતું હશે તો કે શું આવે ઇનપુટમાં તો કે આનો આઉટપુટ એ આનો ઇનપુટ થાય. એન્ડ ગેટ નો આઉટપુટ એ નોટ ગેટ નો શું થશે, આનો આઉટપુટ એ જ આનો ઇનપુટ થઈ ગયો. તો જોઈએ તો કે y a * b તો લખવાના, a હતા તો a લખ્યા, પણ શું લખ્યા હતા તો કે 12 લખ્યા હતા. તો હવે y a .b નો 12 એ આપણો નંદ ગેટ થઈ ગયો. એને બીજી રીતે દર્શાવવું હોય તો કે એ આ d ડ્રો કરી નાખો. બરાબર. અને એ આ બે ઇનપુટ, અને મારે નોટ ગેટ નથી લખવું, આ નોટ ગેટ જો ના લખવું હોય તો હું આવી રીતના ટપકા સ્વરૂપ કે અથવા કોઈ સર્કલ દર્શાવી દઉં આગળ નાનું, તો એ પણ ચાલે. તો ઇનપુટ આપણા a અને b થઈ ગયા. આઉટપુટ આપણા y એન્ડ ગેટ a.b, પણ અહીંયા ડોટ એટલે આ નોટ ગેટ નો સિમ્બોલ કહી દેવાય, તો એ એનો બાર કહેવાય. એટલે અથવામાં છે ગમે તે તમે દોરી શકો. બરાબર છે. જે યોગ્ય લાગે એ દોરી શકો. તો વાત કરીએ y a.b 12. હવે આ આપણું એન્ડ ગેટ માટે હતું અને આ આપણે નંદ ગેટ માટે. એટલે વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો કે તમને એમ ના થાય કે અહીંયા વાર આયા અહીં પણ વાર આયા, તો કે આપણે એક જ બંનેનું ઓબ્ઝર્વેશન ટ્રુથ ટેબલ એક જ ડ્રો કરીએ છીએ એટલા માટે આપણે લખ્યું છે, પણ ઉપર આપણે એન્ડ અને નંદ આ શોર્ટકટમાં આપણે જઈ રહ્યા છીએ. આમ તો આનું ટ્રુથ ટેબલ અલગ અને આનું પણ ટ્રુથ ટેબલ અલગ બને. બરાબર છે. અને બંનેમાં a b ઇનપુટ દર્શાવવા પડે. તો ચર્ચા કરીએ. જો ભી આનો 0 * 0 હોય, આપણે શું કીધું, જો નોટ ગેટ એટલે કે શું 0 આપીએ છીએ ઇનપુટમાં એ જ આપણને એનું ઓપોઝમાં ડિજિટ મળે તો 1 મળે. તો કે 0 * 0 તો કે 1 થાય, કારણ કે એન્ડ ગેટમાં 0 થયા. એટલે આપણને તકલીફ ના પડે એના માટે આપણે શું કરીશું તો કે ભાઈ એન્ડ ને ટાર્ગેટ કરીએ. તો એન્ડમાં જે આવે એનું ઓપોઝ થઈ જાય. એનો જે જવાબ આવ્યો એનો બાર કરીએ તો 0 હતા તો 1, અહીં 0 તો 1, અહીં 0 છે તો 1 અને 1 છે ત્યાં 0 આપણે લખી દઈએ. આની અંદર આપણે એવું યાદ રાખી શકીએ કે જો ડબલ 1 હોય તો આપણે એન્ડ ગેટ પણ શું મળે છે 1 મળે છે. જો બંને 1 આપેલા હોય તો આપણને એન્ડ ગેટ શું મળે 1, અને નંદ ગેટ શું મળશે એના ઓપોઝમાં તો કે 0 મળે. સારું. ફોર્થ નંબરની ઉપર વાત કરીએ તો કે આપણો ઓર ગેટની ચર્ચા કરીએ. તો કે ઓર ગેટના સિમ્બોલની જો ચર્ચા કરવામાં આવે તો એ આ ઓર ગેટ. વિદ્યાર્થી મિત્રો આપણી તકલીફ એ હોય છે કે જ્યારે બધા ગેટ આપણે ભણી ગયા હોય, લોંગ ટાઈમે આપણે પ્રિપેરેશન કરતા હોય, ત્યારે એન્ડ અને ઓર માં કયો એન્ડ કહેવાય અને કયો ઓર કહેવાય એના સિમ્બોલમાં આપણી તકલીફ પડતી હોય છે. તો અહીંયા આપણે કન્ફ્યુઝન એ દૂર કરી રહ્યા છીએ. ચલો
ઓર ની અંદર ઇનપુટ a અને b, આઉટપુટ y ઇઝ ઇક્વલ ટુ શું મળશે? તો કે બે ઇનપુટ છે તો લખી દો. હવે એ બંનેનું રિલેશન તો યાદ રાખો, ગેટની અંદર ડોટ આવે કાં તો પછી પ્લસ આવે. તો ડોટ તો આવી ગયા, તો બાકી શું રહ્યું? તો કે પ્લસ બાકી રહ્યા, તો y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b થઈ જાય. બરાબર, તો લખીએ a b અને y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b. અને યાદ રાખો આ આપણે અહીંયા ઓર ગેટ લખી રહ્યા છીએ. હવે ઇનપુટમાં હમણાં મેં તમને કહ્યું હતું, જો ઇનલીગલની રીતે મારે લખવું હોય તો અહીં પહેલા ડબલ 0 કરવાના અને ડબલ 1 કરવાના. અહીંયા 0 1 અને 0 1 કરી દેવાના. જ્યારે તકલીફ પડતી હોય ત્યારે આ વાત કરવાની, નહીતર 0 0 0 1 1 0 અને 1 1, એટલે કે 0 1 10 11. બરાબર, સારું. તો કે આ 0 આ બંને ઇનપુટ હતા, આ આપણા શું કહેવાય? ઇનપુટ કહેવાય. અહીંયા પણ આઈડિયા ઇનપુટ કહેવામાં આવશે. a અને b ઇનપુટ છે અને પહેલા આપણા શું થાય છે? તો કે આઈડિયા આપણને આઉટપુટ. જો એન્ડ ગેટ ની એકલી ચર્ચા કરતા હતા તો એકલો આઈડિયા આઉટપુટ થતો હતો, પણ જો નન ગેટ ની વાત કરીએ તો આ એનો ઇનપુટ અને પાછો એનો આઉટપુટ બને છે. બરાબર છે, એટલે આ એ પણ આપણું નન ગેટ શોધતા હોય ત્યારે એ પણ આઉટપુટ મળે. તો વાત કરીએ 0 વત્તા 0 એટલે કે 0 પ્લસ 0, તો કે 0 0 પ્લસ 1 તો 1 1 પ્લસ 0 તો કે 1 અને 1 પ્લસ 1 તો શું થઈ જાય? તો 2 થશે નહીં. 1 પ્લસ 1 એટલે કે 1 જ થાય, કારણ કે આમાં 0 અને 1 સિવાય કોઈ ડિજિટ આવતા નથી. બરાબર, તો હવે આપણે નેક્સ્ટ ચર્ચા કરીએ. લાસ્ટ ગેટ આપણો નોર ગેટ. તો નોર ગેટની ચર્ચા કરીએ તો હવે આપણને ખબર પડી આ શું થઈ ગયું? તો n એટલે શું થઈ જાય? તો કે નોટ. એટલે શું કહેવાય? ઓર, આ જે ઓર હતા એ ઓર અને આ પ્લસ નોટ બંનેનું કોમ્બિનેશન. તો પહેલા આપણે ઓર ગેટ ડ્રો કરી નાખીએ. એ આપણો ઓર ગેટ થઈ ગયો. બરાબર છે, એના બંને ઇનપુટ થઈ ગયા. હવે આપણે શું કરવાનું? નોટ, તો કે એ આ નોટ ગેટ ડ્રો કરી નાખ્યો. તો લખીએ આપણે અહીંયા ઇનપુટમાં a, ઇનપુટ b, તો અહીં શું મળશે? આ તો ઓર ગેટ છે, તો કે a પ્લસ b થઈ જાય. તો y ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b 12 થઈ જશે. બરાબર, આ આપણું નોર ગેટનું બુલિયન ઇક્વેશન. બુલિયન ઇક્વેશન. બરાબર, જો આવું ના દર્શાવવું હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ. એ આ આપણો નોર ગેટ, સોરી ઓર ગેટ, એના બંને ઇનપુટ, અહીંયા આગળ ગોળ સર્કલ નાનું કરી દો અને એનો આઉટપુટ. તો લખીએ a and b ઇનપુટ આપણા અને y is equal to a plus b 12. તો આ આપણો નોર ગેટ થઈ ગયો. ચલો ચર્ચા કરીએ અહીંયા આપણે. તો કે y is equal to a plus b નો શું થઈ જશે? 12 થશે અને આ આપણો નોર ગેટ છે. બરાબર, તો આની અંદર શું યાદ રાખશું? જો ઇનપુટ નું ઓપોઝિટ કરવા મળશે એટલે કે 0 વત્તા 0 તો કે 0 યાદ આવે, પણ એ 1 લખવાના આપણે. કેમ કે ઓર ગેટ નું ઓપોઝિટ માં આવે છે, તો ભૂલ પડે તો આપણે શું કરશો? તો કે ઓર ગેટ ને ધ્યાનમાં રાખશો. 0 તો 1 1 તો 0 1 તો 0 અને 1 તો 0. હવે મેં તમને એન્ડ ગેટમાં બે ટ્રીક આપી હતી. કઈ આપી હતી? કે ભાઈ d ને ટાર્ગેટ કરો એટલે સિમ્બોલ d ડ્રો કરવાનો, અને d ને ટાર્ગેટ કરો એટલે બુલિયન ઇક્વેશન ડોટ આવે. બરાબર છે, આ યાદ રહેતો બરાબર. નતર ટ્રુથ ટેબલ માટે ઓર ને ટાર્ગેટ કરવાનો. ઓર માં શું કરીશું આપણે? ઓર નો શું થઈ જાય? આ આગળ ઓ એટલે કે 0 સમજીને ચાલવાનું આપણે. ઓ ને આપણે 0 કહી દેવાના. તો કે જ્યારે ડબલ 0 આવે છે ત્યારે આ શું બની જાય છે? તો કે 0 અને આ શું બને? 1. એટલે કે જો ડબલ 0 હોય તો ડબલ 0 ત્યારે આપણે 0 જ થાય, બાકી બધા શું થઈ જાય છે? 1 થાય છે. અને નોર ગેટ હોય તો આ ડબલ 0 એટલે 1, બાકી બધા 0. જો તમને યાદ રહી ગયું કે ભાઈ અહીંયા 0 0 હોય તો જ 0 થાય, તો અહીંયા શું યાદ રાખવાનું? 1 1 હોય તો જ 1 થાય એન્ડ ગેટ માટે. તો એની ઓપોઝમાં નન અને નોર આપણે જવાનું. હું આશા રાખું આ શોર્ટકટ રીતના કેટલીક મેથડ સમજાવવાની મેં તમને કોશિશ કરી છે. થોડીક વાર આ આપણી પ્રેક્ટિસ કન્ટિન્યુ રાખવાની છે બોર્ડ સુધીની, એક્ઝામ સુધીની, જેથી કરીને આપણે ખૂબ સારા માર્ક્સ મેળવી શકીએ.
અને હા વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને બોર્ડની એક્ઝામ પહેલા એકવાર વિડીયો અચૂકથી જોઈ લેવો, જેથી કરીને આપણે કોઈ માર્કમાં કમી ના રહી જાય. હું આશા રાખું કે બોર્ડમાં આપણે ખૂબ સરસ માર્ક લાવીએ અને ખૂબ સારી જગ્યાએ આપણે એડમિશન પ્રાપ્ત કરીએ. થેન્ક યુ.